જી સર। છેલ્લા ઘણા દિવસથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે। એ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ તથા સુરત રેન્જ આઈજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસની ટીમો બનાવવામાં આવી હતી, જેની અંદર પલસાણા પોલીસ તથા એલસીબી, પહેલો ફલ્લો અને એસઓજી આ તમામ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું। જે વર્કઆઉટમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અને આજ રોજ આ ટીમોએ અલગ અલગ 4 ઘરફોડ ચોરીઓના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જેની અંદર પલસાણા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ 4 જગ્યાએ જે ચોરી થઈ છે એની અંદર કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓના ઘરેથી આ ટીમોએ રિકવર કરેલો છે તથા 5 આરોપી જેમાં કિશોરભાઈ રતિલાલભાઈ, પછી હરેશભાઈ ગોપાળભાઈ, ફિરોજ સાદિક, કાજલબેન, ભૂરીબેન આ 5 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને એક આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક જે વોન્ટેડ જાહેર કરેલ છે અને આ દિશામાં હાલ આગળ તપાસ जारी है। सर ये लोग पहले भी कहीं पे ऐसा चोरी का अंजाम दिया है या पहले बार ऐसा? अभी इस एरिया में तो पहली बार देखा गया है इनका, पर अभी इन्वेस्टिगेशन चल रहा है। हो सकता है कहीं और कुछ एरिया में इन्होंने चोरी की हो, ऐसा हो सकता है।